પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આર્થિક સુધારાઓ અહીંયા લખવાનું છે આપણે 1991. આર્થિક સુધારાઓ ટોટલ કેટલા છે ભાઈ? 3 છે. એમાંથી પહેલું કયું છે આપણી પાસે? ઉદારીકરણ. બીજું આપણી પાસે કયું છે? ખાનગીકરણ. અને ત્રીજું છે આપણી પાસે વૈશ્વિકીકરણ. ઉદારીકરણને આપણે અંગ્રેજીમાં કહેશું લિબરલાઇઝેશન. શું કહેશું આપણે? લિબરલાઇઝેશન. ખાનગીકરણને આપણે કહેશું પ્રાઇવેટાઇઝેશન. અને વૈશ્વિકરણને આપણે કહેશું ગ્લોબલાઇઝેશન. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. આમાંથી એક પ્રશ્ન તમારી એક્ઝામમાં આવે. આર્થિક સુધારાઓ ક્યારે અમલમાં આવ્યા? 1991માં. કેટલા હતા? 3. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એમાંથી આપણે પહેલું જોવાનું છે વૈશ્વિકીકરણ. પહેલું જોવાનું છે આપણે ઉદારીકરણ. તો સૌથી પહેલું છે ઉદારીકરણ. ઉદારીકરણ એટલે થાય ઉદાર નીતિ, લિબરલ સિચ્યુએશન. તો પહેલાના સમયમાં કેવું હતું? 1991 ની પહેલા, 1991 ની પહેલા અને 1947 પછી, એટલે દેશ આઝાદ થયો 47માં, ત્યાંથી લઈને 1991 પહેલા એટલે 1990 સુધી, આટલા સમયની અંદર એવું હતું કે સરકાર બધી વસ્તુનું ઉત્પાદન કરતી. એ પછી ભારત દેશની અંદર એક નાની એવી ટાંચણી હોય કે મોટું હેલિકોપ્ટર હોય, બધી વસ્તુનું ઉત્પાદન ઉપર કંટ્રોલ કોનો હતો? સરકારનો. એટલે એની માટે સરકારે કાયદો કાઢ્યો હતો જેનું નામ હતું MRTP એક્ટ 1969. આ કાયદો શું કહે છે? મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ. રિસ્ટ્રિક્ટિવ એટલે શું થાય? રિસ્ટ્રિક્ટિવ એટલે કે જેના ઉપર સરકારનો પોતાનો પર્સનલ અંકુશ છે. એટલે એની અંદર કોઈ પણ ખાનગી કંપની પણ વેપાર ન કરી શકે અને વૈશ્વિક કંપની, વિદેશી કંપની પણ વેપાર ન કરી શકે. એટલે આની અંદર માત્ર ને માત્ર અંકુશ કોનો છે? આની અંદર સરકારનો. એટલે કે અહીંયા માત્ર સરકારનો જ અંકુશ છે. માત્ર સરકારનો જ અંકુશ છે. એમાં એટલે માત્ર સરકાર સિવાય કોઈ વ્યક્તિ ઉત્પાદન જ નહીં કરી શકે. તો જો ભારત દેશની અંદર કે કોઈ પણ દેશ હોય એમાં 3 લોકો ઉત્પાદન કરતા હોય. એક સરકારી કંપની હોય, એક ખાનગી કંપની હોય અને એક વિદેશની કંપનીઓ હોય. ભારતની અંદર આ ત્રણેય ઓપ્શનમાંથી આ એક જ ઓપ્શન શરૂ છે, માત્ર સરકાર. આ બેને સરકારે બંધ કરી દીધા છે આ કાયદા પ્રમાણે, મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ પ્રમાણે. તો માત્ર સરકાર જ ઉત્પાદન કરે. હવે સરકાર બધી જગ્યાએ ઉત્પાદન ન કરી શકે. સરકાર પાસે એટલા કરોડો રૂપિયા નથી, સરકાર પાસે એટલા માણસો નથી, સરકાર પાસે એટલી ટેકનોલોજી નથી, સરકાર પાસે એટલો મગજ નથી, સરકાર પાસે એટલો ટાઈમ નથી. એટલે ભારત દેશની આખી અર્થવ્યવસ્થા પડી ભાંગે છે. ક્યારે? આ સમયમાં 1947 થી લઈને 1990 ની વચ્ચે. બરાબર છે. પછી આપણે ભારતના લોકો, ત્યારે ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે ભારતના નાણાં મંત્રી કોણ છે? ડોક્ટર મનમોહન સિંહ. અને ભારતના પ્રાઇમ મિનિસ્ટર છે PV નરસિમ્હા રાવ. બરાબર. તો એ સમયે ભારતની અર્થવ્યવસ્થા એવી હતી કે ભારત દેશ ડૂબી જ ગયો હતો. ભારત દેશ પાછો ગુલામ બની જવાનો હતો. ભારત દેશ પાસે માત્ર 5 થી 6 દિવસ આપણે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ કે એટલા જ પૈસા હતા. જો એ પૈસા જાત તો ભારત હાવ ગુલામ બની જાય. જે પહેલા હતો અંગ્રેજોને, એવો પાછો રોડ ઉપર આવી જાય. ભારતમાં લોકોને ખાવાનો વાંધો હતો. પછી આપણે ભારતના જે ફાઇનાન્સ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર છે એ જાય છે લોન લેવા માટે બધા દેશોમાં, રશિયા પાસે, અમેરિકા, બધા ના પાડી દેશે. પછી આપણે જઈએ છીએ યુનાઇટેડ નેશનની અંદર. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં, જેને કહેવાય IMF. શું કહેવાય? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. બરાબર છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની અંદર આપણે જઈએ છીએ, જે આપણને લોન આપે છે. હવે એ લોન આપીને ત્યારે આપણે કન્ડિશન કરી કે ભારતની અંદર તમે સૌથી પહેલા શું કરો?
આવા કાયદા કાઢી નાખો, આવા કાયદા કાઢી નાખો. અને ભારતની અંદર આજે 3 લોકો છે ને, સરકાર, ખાનગી કંપની અને વૈશ્વિક કંપની. તો આ બેને તમે જે બંધ કરી દીધા હતા ને, આ બેને પાછા સ્ટાર્ટ કરો. તો સરકાર, ખાનગી અને વૈશ્વિક કંપની ત્રણેય ઉત્પાદન કરશે ને તો દેશનો વિકાસ થાય ને. આ એકલો લડે છે, એની બદલે આ ત્રણેય લડે તો ફટાફટ થાય. તો સરકાર એટલે IMF એ શું કીધું કે ભાઈ તમે ઉદાર નીતિ અપનાવો. સરકારના જેટલા બી પ્રતિબંધો છે કોઈ પણ ફેક્ટરી સ્ટાર્ટ કરવા માટે, એ બધા પ્રતિબંધો હળવા કરી દો. એટલે સરકારે એવી બધી કંપનીઓ કે જે આપણા દેશ માટે નુકસાનકારક નથી એના પરમિશનો કેવી કરી દીધી? હળવી. તેને કહેવાય ઉદાર નીતિ. બરાબર છે. ઉદાહરણ તરીકે આ પંખો બનાવવાની ફેક્ટરી હોય તો આ આપણા દેશ માટે શું નુકસાનકારક છે? કયો છે? નથી ને. તો આની પરમિશન લેવાની જરૂર નથી. આ પેન બનાવવાની ફેક્ટરી પરમિશન લેવાની જરૂર નથી. પહેલાના સમયમાં તો ફેક્ટરી તમે પંખો બનાવવો હોય ને તો પરમિશન લેવાની. પંખો હું લેવા બનાવસ, પૈસા ક્યાંથી કાઢ્યા, પંખો બનાવીને તમે શું કરશો, વેચશો તો કેટલા નફો મળશે. આવા સરકાર 1000 પ્રકારના પરમિશન, 1000 પ્રકારના પ્રશ્નો પૂછીને 1000 પ્રકારના લાયસન્સ લેવા પડતા. આટલા લાયસન્સ લે ત્યારે તમારી ફેક્ટરી સ્ટાર્ટ થઈ. ટૂંકમાં સરકારનો ત્યારે અંકુશ હતો. પછી સરકારે શું કર્યું? ઉદાર નીતિ અપનાવી. ક્યારે? તો કે 1991 પછી. બરાબર છે. તો સરળ શબ્દમાં આપણે કહીએ તો શું કરવાનું છે? 1991 એટલે આટલા સમય સુધીમાં સરકારનો અહીંયા અંકુશિત હતો. આ સરકાર ઉદ્યોગો માટે અંકુશિત હતી. એટલે આની માટે આ કાયદો છે જે તમે ફૂલ ફોર્મ જોયું. ઉદારીકરણને સરળ બનાવવા માટે સમજવું હોય તો ધંધાને અંકુશિત અર્થકારણનો માર્ગ છોડી મુક્ત માર્ગ અપનાવવાનો પ્રયત્ન. એટલે વેપાર ધંધા માટે જે અંકુશિત માર્ગ હતો, અંકુશિત એટલે જે સરકારનો કંટ્રોલ હતો ને, એ શું કરી દેવાનો છે? મુક્ત કરી દેવાનો. એટલે સરકારે હવે સરકાર પાસે પરમિશન લેવાની જરૂર નથી. એવા 3 ઉદ્યોગ છે કે જેમાં સરકારની પરમિશન લેવી પડે, જેમાં સરકારનો અંકુશ છે. કયા કયા ઉદ્યોગ છે? એક રેલવે, પછી એક અણુ ઉદ્યોગ, અને પછી એક સંરક્ષણનો ઉદ્યોગ. બરાબર. તો આવા ઉદ્યોગ તમારે નાખવા તો સરકારની પરમિશન લેવી પડે, બાકી કોઈ પરમિશન લેવાની જરૂર નથી. તો 1991 જુલાઈ માસ પછી અર્થવ્યવસ્થા ઉપર વિવિધ પ્રકારના બંધો અને પ્રતિબંધો મુક્ત થયા. એટલે 1991 પછી આપણે આ બધી વસ્તુઓ શું થઈ ગઈ? મુક્ત થઈ ગઈ. એટલે આ પરમિશન લેવાની જરૂર નથી. એટલે ઉદારીકરણની નવી અર્થવ્યવસ્થા આવી સરકારની, જે આપણને શું કર્યું? અંકુશોને સંપૂર્ણ અથવા મહદઅંશે નાબૂદ કરી દીધા. મહદઅંશે નાબૂદ એટલે કે હવે સરકારની પરમિશન લેવાની જરૂર નથી. અત્યારે તમારે રેસ્ટોરન્ટ નાખવું હોય તો ખાલી FSSAI નું લાયસન્સ લેવું પડે, બાકી કોઈ લાયસન્સ લેવાની જરૂર નથી. પરંતુ સરકાર તમને 100 પ્રકારના પ્રશ્ન પૂછતી. તેનાથી શું હતું ખબર છે? જે લોકોને ઉદ્યોગ નાખવો હશે ને એ લોકોને રસ જ ન રહેતો ઉદ્યોગમાં, એટલે દેશનો વિકાસ થતો નહીં. તો 1991 પછી આપણે ઉદાર નીતિ અપનાવી છે. તો અહીંયા તમારે ખાલી જોવાની છે ઉદાર નીતિની અસરો. આ પ્રશ્ન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઉદાર નીતિની અસરો જણાવો. ઉદારીકરણ અપનાવવાથી આપણને શું ફાયદો થયો, અથવા અસરો, અથવા અહીંયા તમે લખી નાખો ફાયદા. ઉદારીકરણનો અર્થ બેટા ન પૂછે, કારણ કે તમારા સિલેબસમાં જ નથી. ઉદારીકરણ એટલે શું એમ ન પૂછે, ડાયરેક્ટ આ જ પ્રશ્ન પૂછે. હવે ઉદારીકરણના ફાયદા, ઉદારીકરણની અસરો અથવા ઉદારીકરણનું મહત્વ, આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તમારે અહીંયા લખવાનું. અને આટલું બધું નથી લખવાનું, અહીંયા આપણે ટીક કરીએ અને એટલું જ યાદ રાખવાનું છે, વધારે કાંઈ નહીં. સૌથી પહેલા ભારતીય ઉદ્યોગમાં પરદેશના મૂડી રોકાણ ઉપર પ્રતિબંધ હતો જે હટાવવામાં આવ્યો. એટલું અંડરલાઈન કરો. ભારતીય ઉદ્યોગમાં પરદેશી મૂડીરોકાણનો પ્રતિબંધ હતો એ હટાવવામાં આવ્યો. એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રતિબંધ. પરદેશનું મૂડીરોકાણ એટલે શું થાય? પરદેશનું મૂડીરોકાણ એટલે એને કહેવાય FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જે આપણે પરમિશન હટાવી દીધી સરકાર. એટલે તમે વિદેશથી કોઈ પણ જગ્યાથી પૈસા લઈ આવી શકો. પછી ભારતમાં વધુ વિદેશી મૂડીરોકાણ શેર બજાર ક્ષેત્રે આવી શકે તે માટે શેર બજારની ખરીદી અને વેચાણની પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવી. એટલે કે અહીંયા અંડરલાઈન કરો, શેર બજારની શેર ખરીદ વેચાણની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી બનાવવા વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવે. અહીંયા જેટલું અંડરલાઈન કરાવું ને એટલું જ તમારે એક્ઝામ ઓરિએન્ટેડ યાદ રાખવાનું છે, વધારે નહીં. એમાં આપણે કેનો કોન્સેપ્ટ લઈ આવ્યા? ડીમેટનો કોન્સેપ્ટ લઈ આવ્યા. એટલે કે ભૌતિક શેરનું ઇલેક્ટ્રિક શેરમાં રૂપાંતર, એટલે ડીમેટ, જે આપણને ખબર જ છે. પછી સરકારે શું કર્યું? સરકારના કર માળખા વધુ સરળ અને પારદર્શી બનાવવા માટે પગલાં લેવામાં આવ્યા. એની અંદર આપણે 1 જુલાઈ 2017 થી ભારત સરકારે GST કાયદો લાગુ કર્યો. ઉપરની લાઈનો છે ને એ જ તમારે એક્ઝામમાં લખવાની. તમને એમ પૂછાય કે ઉદારીકરણની અસરો જણાવો તો આટલી જ લાઈન, વધારે નહીં. પછી ભારતના ચલણ માટે આપણે રૂપીનો સિમ્બોલ આવ્યો. આ ભારતનો સિમ્બોલ. પહેલા ભારતનો કોઈ પોતાનો સિમ્બોલ નહોતો. હવે જો રૂપી છે ને એ ઘણા બધા દેશોની કરન્સી છે. દાખલા તરીકે ડોલર છે, તો ડોલર કયા દેશની કરન્સી છે? કયા દેશની કરન્સી છે ડોલર? બોલો.
નથી ખબર કોઈને? ખાલી અમેરિકાની નથી, અમેરિકા છે, કેનેડા છે, બાજુમાં તમને ચાઇલ્ડ દેશ છે નીચે, પછી મેક્સિકો છે, આ બધા બ્રાઝિલ છે, આ બધા દેશની અંદર ડોલર જ છે, પરંતુ ત્યાં કહેવાય હું બ્રાઝિલિયન ડોલર, ઓસ્ટ્રેલિયન ડોલર, કેનેડિયન ડોલર. ડોલર કરન્સીનું નામ છે, પરંતુ એ દેશ સાથે જોડાય. એટલે રૂપી છે ને, રૂપી માત્ર ભારતની નથી, ઇન્ડિયન રૂપી, પાકિસ્તાની રૂપી, શ્રીલંકન રૂપી, બાંગ્લાદેશી રૂપી, બરાબર છે, મ્યાનમારમાં રૂપી, આ બધી જગ્યાએ રૂપી હાલે. સમજાય છે? એ રૂપી છે ને, એ કરન્સીનું નામ છે, એ સિમ્બોલ નથી. સિમ્બોલ આપણે સ્પેશિયલ બનાવ્યો છે રૂપીનો, જેનાથી ઇન્ડિયાની કરન્સી બીજી કરન્સી કરતા અલગ પડે, બરાબર છે. પછી ભારતમાંથી પરવાના રાજની પદ્ધતિ નાબૂદ કરી. પરવાના રાજ એટલે કે સરકાર પાસેથી પરમિશન લેવાની હવે જરૂર નથી. પછી આપણે શું કર્યું? વિદેશી હુંડિયામણની પરિસ્થિતિ ભારત માટે સુધારવા માટે આપણે ફેરા કાયદાનું ફેમા કર્યું, બરાબર છે. ફેમાની જગ્યાએ નિયંત્રણમાં આપણે રદ કરીને ફેમાને અસ્તિત્વમાં લાવી. આને ટૂંકમાં આપણે શું યાદ રાખવાનું છે? અને આવી રીતના યાદ રાખવાનું છે. ફેરાને આપણે રદ કર્યો અને તેની જગ્યાએ આપણે ફેમાનો અમલ કર્યો. હવે જો ફેમાને ફેરા એટલે શું છે? ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. એટલે વિદેશમાંથી જે પૈસા આવશે ને એના ઉપર સરકારનો રેગ્યુલેશન રહેશે. આર, અહીંયા જે આર તમને બતાવીશ ને આ જ ફેરફાર છે. એક આ આર ની જગ્યાએ આપણે એમ કર્યો છે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. એટલે સરકાર તમને પૂછશે ક્યાંથી પૈસા આવ્યા. અમેરિકામાં તમારો ભાઈબંધ છે, એ તમારી કંપનીમાં 150 કરોડ રૂપિયા રોકે છે, એની પાસે 150 કરોડ ક્યાંથી હલાયા? તમારી જ કંપનીમાં હું લેવા રોકે છે, તમારે એની પૈસાની હું જરૂર પડે? આવા સવાલ પૂછશે. તો સરકારનું રેગ્યુલેશન, સરકાર ના પડે ને તો પૈસા ભારતમાં નહીં આવે. તો આ બધું જ આવવા દીધું. આવા જ દો, જોવે એટલે આવા જ દો. એટલે સરકારે શું કરી દીધું? આરની જગ્યાએ એમ કરી નાખ્યો મેનેજમેન્ટ. ખાલી પૈસા આવા દો, અમે ખાલી ધ્યાન રાખશું. આ ધ્યાન પાછું કોણ રાખશે? આરબીઆઈ, બરાબર છે. અહીંયા એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, બરાબર છે. પૈસા આવવા દો, આખી દુનિયામાં જ્યાંથી આવતા, ભારતનો વિકાસ તો થવાનો જ છે ને. રેગ્યુલેશન નહીં, મેનેજમેન્ટ. એટલે ફેરાનું શું કરી દીધું? ફેમા. પછી ઇજારાશાહી પ્રતિબંધક વેપાર નીતિની ઘણી બધી કલમોમાં ફેરફાર કરીને ઘણા બધા પ્રતિબંધો અહીંયા શું કરી દીધા? હળવા કે નાબૂદ કરવામાં આવ્યા. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકની થાપણો અને ધિરાણ ઉપર વ્યાજના દર નક્કી કરવાની કેટલીક શરતોને આધીન સ્વતંત્ર આપી અને અગાઉ મળતી નહોતી. આરબીઆઈએ બેંકની થાપણો અને ધિરાણના વ્યાજના દરો નક્કી કરવામાં ઉદાર નીતિ અપનાવી છે. વસ્તુ અને સેવાની આયાત હવે વધુ સરળ બની છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કેવું બની ગયું? સરળ. અને વિદેશી ચૂકવણી પણ કેવી બની ગઈ છે? સરળ. તો આ બધી અસરો છે એ નથી. તો અહીંયા આપણું ઉદારીકરણ પૂરું થાય છે. આટલું આમાં ટૂંકમાં યાદ રાખવાનું છે, બહુ ડિટેલમાં નથી ઉતરવાનું, બરાબર છે. નેક્સ્ટ ના પછી તમને આપેલું છે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે આપણું થશે પ્રાઇવેટાઇઝેશન. હવે જો પ્રાઇવેટાઇઝેશન શું છે? પ્રાઇવેટાઇઝેશન બે રીતે થાય. પહેલા આટલી વસ્તુ તમે સમજો. જો ભાઈ ધ્યાન આપજો, ખાનગીકરણ છે ને બે રીતે થાય. પહેલી રીત છે એ માલિકીની દ્રષ્ટિએ થાય, અને બીજી પદ્ધતિ છે ને એ સંચાલકની દ્રષ્ટિએ થાય. ખાનગીકરણ બે પદ્ધતિથી થાય. એટલે તમારું ખાનગીકરણનું હેડિંગ છે ને એની ઉપર આવી રીતના આટલું લખી નાખજો. ખાનગીકરણ કા માલિકીની દ્રષ્ટિએ થાય અથવા સંચાલકની દ્રષ્ટિએ થાય. હવે અહીંયા ધ્યાન આપજો. ફોર એક્ઝામ્પલ, એક કંપની છે. એક કંપની એટલે આપણે ધ્યાન આપીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, આ તમે નામ સાંભળેલું હશે. અથવા એક કંપની છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, આ તમે નામ સાંભળેલું છે ને. તો આની અંદર આપણે બે વસ્તુ, જો આ કંપની કોની કંપની છે? આ કોની કંપની છે? સરકારની કંપની છે. આ સરકારની કંપની છે, બરાબર. બીજું કદાચ તમે આ સાંભળેલું છે એસટી જીએસઆરટીસી, એસટી બસ તો જોયેલી જ છે. આ બધી સરકારી કંપનીઓ છે. હવે અહીંયા ધ્યાન આપો. જો આ કંપનીની અંદર પેલું માલિકીની દ્રષ્ટિએ ધ્યાન આપો. પેલી અંદર જો આની અંદર આ કંપનીની માલિક કોણ રહે? સરકાર રહે. અને આ કંપનીનું આ કંપનીઓનું સંચાલન કોણ કરે? સંચાલન ખાનગી કંપની કરે. તો એવી રીતે પણ ખાનગીકરણ થાય.
અને બીજી રીતે આ કંપનીની માલિક કોણ રહે? માલિક કોઈ ખાનગી કંપની રહે, પરંતુ એનું સંચાલન કોણ કરે? સંચાલન કરશે સરકાર. તો ખાનગી અથવા માલિક બે દ્રષ્ટિએ ખાનગીકરણ થાય. તો જો એ ખાનગી કંપનીને કાં મેનેજમેન્ટ તમે આપી દો તો પણ એ ખાનગીકરણ કહેવાય, અથવા કોઈ ખાનગી કંપનીને તમે માલિકી આપી દો ને તો એ ખાનગીકરણ કહેવાય. શાંતિથી બેહો ને નીકળો ને બહાર. શું છે તારે? આગળ ફરને. આ તો થોડોક આગળ વી આવ ને. ઓલો ક્યારનો કેસ તો સરકારી કંપનીની માલિકી તમે ખાનગીને આપી દો અથવા સરકારી કંપની નું મેનેજમેન્ટ તમે ખાનગીને આપી દો. આ બે રીતે ખાનગીકરણ થાય. હવે પ્યોર ગવર્મેન્ટ કંપની કોને કહેવાય? ઉદાહરણ તરીકે આપણી પાસે હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે. આ હિન્દુસ્તાન પેટ્રોલિયમની માલિકી કોની છે? માલિક કોણ છે? સરકાર. હવે આ કંપનીનું સંચાલન કોણ કરે છે? સંચાલન પણ સરકાર કરે. તો આને કઈ કંપની કહેવાય? સરકારી કંપની કહેવાય. આ સમજાણું? અને સરકારી જે પબ્લિક કંપની કહેવાય. બીજી રીતે જો હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે, આ હિન્દુસ્તાન પેટ્રોલિયમની માલિકી કોની છે? તો કે કોઈ ખાનગી વ્યક્તિ અથવા સંસ્થાની. અને આનું સંચાલન કોણ કરે છે? સંચાલન પણ કોઈ ખાનગી વ્યક્તિ અથવા સંચાલક કરે છે. તો આને ખાનગી કંપની કહેવાય. આ કંપની એવી છે કે જેને આપણે પ્રાઇવેટ કંપની કહેશું અને આને આપણે પબ્લિક કંપની કહેશું. તો આ પ્યોર સરકારી કંપની થઈ ગઈ, જેમાં બાકી કોઈનું હાલતું નથી. આ પ્યોર ખાનગી થઈ ગઈ, જેમાં સરકારનું હાલતું નથી. ખાનગીકરણ આવી રીતે થશે. આવી રીતે ખાનગીકરણ નહીં થાય. આને ખાનગીકરણ ન કહેવાય, આને ખાનગીકરણ ન કહેવાય. આ યાદ રાખજો. આને ખાનગીકરણ કહેવાય કે જો કંપનીનો માલિક સરકાર રહે, સંચાલન ખાનગીને આપો, અથવા માલિક ખાનગી રહે, સંચાલન માલિકને આપો. બેમાંથી એક હોવું જોઈએ. જો બંને તમે ખાનગીને આપી દો ને તો એ સરકારી કંપની જ ન રહે, અને બંને સરકાર પાસે હોય તો એ ખાનગી કંપની ન રહે. આમાં ખાનગીકરણનો ઓપ્શન જ નથી. હલો, સમજાય છે? ઓકે. હવે એના ખાનગીકરણ એટલે જાહેર સાહસોની માલિકી અને સંચાલન ઉપર અંકુશ કોનો હોય? ખાનગી એકમો અથવા કંપનીને આપવો. તો આની અંદર બે ઓપ્શન છે. જોવો ભાઈ, પેલો કા માલિકી આપી દો કા સંચાલન આપી દો. બરાબર છે? જાહેર સાહસોનું સંચાલન માલિકી ખાનગી વ્યક્તિને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. જો એ એકચ્યુઅલમાં બે ડેફિનેશન છે, તમને જે મજા આવે યાદ રાખવાની. પેલી આ ડેફિનેશન છે, ખાનગીકરણ એટલે જાહેર સાહસોની માલિકી અને સંચાલન ઉપર અંકુશ ખાનગી ક્ષેત્ર એકમો અથવા કંપનીને આપવો એટલે ખાનગીકરણ. અને અહીંયા આપણી પાસે આ બીજી ડેફિનેશન છે કે જાહેર સાહસોનું સંચાલન અને માલિકી ખાનગી એકમને આપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. તો આ પેલી ડેફિનેશન છે, આ બીજી ડેફિનેશન. જે મજા આવે યાદ રાખો, ન મજા આવે ઉડાડી દો. તો ખાનગીકરણનો કોન્સેપ્ટ અહીંયા શું છે આપણી પાસે કે આઝાદી પછી મોટા ભાગની કંપનીઓ કોની હતી? સરકાર. એટલે સરકારે શું કર્યું છે? ધીમે ધીમે બધું મેનેજમેન્ટ અથવા માલિકી કોને આપે છે? ખાનગીને. એનાથી ફાયદો શું થાય? સરકારનું એટલું કામ હળવું થઈ જાય. તો આઝાદી પછી શરૂઆતમાં ખાનગી ક્ષેત્ર આગળ વધવામાં વળતર ના મળ્યું ને ત્યાં સુધી મોડીકરણની માટે તૈયાર નહોતા ને આ માટે ખાનગીકરણનું સર્જન થયું. વોટ એવર. આ કોન્સેપ્ટમાં કંઈ લેવાનું નથી. 1991 પછી આપણને જો અહીંથી એક પ્રશ્ન આવે છે, આ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે આ પેરેગ્રાફની અંદર, જે છે વિમૂડીકરણ, મૂડી વિનિવેશ કે ડિસઇન્વેસ્ટમેન્ટ. આ વસ્તુ શું છે? આ મોસ્ટ એમપી પ્રશ્ન છે તમારી એક્ઝામ માટે. હવે અહીંયા આવી આવો. ઉદાહરણ તરીકે આપણે કંપની છે, આ કંપની છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ. આની માલિક કોણ છે ભાઈ? આની માલિક છે સરકાર. બરાબર છે? ઉદાહરણ તરીકે આ કંપનીની વેલ્યુએશન કેટલી છે? 100 કરોડ રૂપિયા. આ 100 કરોડ રૂપિયાની કેપિટલ છે અને 100 કરોડનું રોકાણ કોને કરેલું છે? આ રોકાણ કર્યું છે સરકારે. એટલે ટોટલ આ કંપનીની વેલ્યુએશન સમજો 100 કરોડ રૂપિયા છે. એટલે સરકારના 100 કરોડ રૂપિયા કંપનીમાં લાગેલા છે. એનો મિનિંગ એવો થયો. હવે સરકાર શું કરે છે? હવે સરકારને પૈસાની જરૂર છે. તો સરકાર શું કરશે? આ જે 100 કરોડ રૂપિયા છે ને, આ 100 કરોડ રૂપિયા, આ 100 કરોડને શું કરશે? એમાંથી 40 કરોડ રૂપિયા છે ને
40 કરોડની આ કંપની છે ને એ અદાણી કંપનીને વેચી દેશે. અદાણી કંપનીને આપણે આપી દીધી. હવે અદાણી આ ખાનગી થઈ ગઈ, તો અદાણી કંપની આના 40 કરોડ રૂપિયાની ટોટલ જે વેલ્યુએશન છે એ ખરીદી લેશે, અને બાકીની જે 60 કરોડ રૂપિયાની કંપની છે એ કોની પાસે રહેશે? સરકાર પાસે રહેશે. એનો મિનિંગ શું થયો? સરકાર પાસે 60% મેનેજમેન્ટ છે, 40% પ્રાઇવેટ કંપની પાસે થઈ ગયું. તો એનો મિનિંગ એવો છે કે આ કંપનીનું 40 કરોડની વેલ્યુએશન ખાનગી કંપની પાસે છે. એટલે આ 40 કરોડ રૂપિયા કોની પાસે જશે? સરકાર પાસે. તો સરકારે આ કંપનીના 40 કરોડનો ભાગ વેચી દીધો, તો સરકાર પાસે પૈસા આવ્યા ને? ન સમજાણું? આ એક કંપની છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, આ ગવર્મેન્ટ કંપની છે. આ કંપની 100 કરોડ રૂપિયાની છે. સરકારને પૈસાની જરૂર છે, એટલે સરકારે આ કંપનીનો 40% ભાગ છે ને અદાણી કંપનીને વેચી દીધો. આ વેચી દીધો, સેલ કરી દીધો. એનો મિનિંગ એવો થયો ને, હવે આ કંપનીનો 40%ની માલિક કોણ છે? માલિક અદાણી કંપની થઈ ગઈ. તો અદાણી કંપનીએ 40 કરોડ સરકારને આપ્યા હશે ને, તો સરકાર પાસે પૈસા આવ્યા. હવે 40 કરોડનું સરકાર શું કરશે? કોઈ બીજા વિકાસમાં કે કોઈ બીજી ફેક્ટરી નાખવા માટે ઉપયોગ કરશે. તો આને કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટ, વિમૂડીકરણ. વિમૂડીકરણ એટલે કે સરકાર પોતાનો જેટલો હિસ્સો છે ને એમાંથી અમુક હિસ્સો ખાનગી કંપનીને વેચી દે, એને કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટ, વિમૂડીકરણ અથવા મૂડી વિનિવેશ. આલું સમજાય છે દરેકને? મૂડી વિનિવેશ, ડિસઇન્વેસ્ટમેન્ટ બે પ્રકારનું હોય, એક વધુ પડતું અને એક ઓછું. જો વધુ પડતું એટલે શું થાય? આ કંપની કેટલા કરોડની છે ભાઈ? 100 કરોડની. સરકાર શું કરે ખબર? સરકાર એમાંથી 90 કરોડ રૂપિયા છે ને, 90 કરોડ રૂપિયાની કંપની અદાણીને વેચી દે અને 10 કરોડ રૂપિયાની કંપની પોતાની પાસે રાખે. તો આને કહેવાય અતિશય વિમૂડીકરણ. બરાબર? જો 100% વેચી દે તો એને શું કહેવાય? તો આ ગવર્મેન્ટ કંપની રહે, ગવર્મેન્ટ કંપની નો, આ પછી પ્રાઇવેટ કંપની થઈ જાય. 100 કરોડ નથી કર્યું આપણે, કેટલું કર્યું છે? 90 કરોડ. તો એને શું કહેવાય? અતિશય વિમૂડીકરણ, સૌથી વધારે. અને બીજું, આ 100 કરોડમાંથી સરકાર શું કરે? 100 કરોડમાંથી 5 કરોડ રૂપિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરે અને 95 કરોડ રૂપિયા પોતાની પાસે રાખે. તો જો એનો મિનિંગ શું? તો 5 કરોડ રૂપિયાની કંપની કોને વેચે? અદાણીને. તો આને કહેવાય અંશતઃ વિમૂડીકરણ, ઓછું વિમૂડીકરણ. વિમૂડીકરણ એટલે શું થશે? સરકારી કંપનીનો, સરકારનો જે હિસ્સો છે એમાંથી અમુક ટકા હિસ્સો ખાનગી કંપનીને વેચી દેવો. આ યાદ રાખજો, સૌથી વધારે પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાય છે. એટલે અહીંયા મેં તમને સ્ટાર કરાવ્યો છે. 1991 પછીના આર્થિક સુધારાના ભાગરૂપે ખાનગીકરણ પણ અસ્તિત્વમાં આવ્યું અને ભૂમિકા થઈ. સતત નુકસાન થતા જાહેર ઉદ્યોગોના માળખામાં ફેરફાર કરવાના શરૂ બન્યા અને ખાનગી ક્ષેત્રો બંધ કરવા ઘણા બધા જાહેર ક્ષેત્રની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ આપવામાં આવ્યો. એટલે આ કંપનીના શેર બહાર પાડવામાં આવ્યા, ખાનગી કંપનીને વેચવામાં આવ્યા, જેને ખાનગીકરણની પ્રક્રિયા કહેવાય. જાહેર ક્ષેત્રના એકમો પોતાની મૂડીનો કેટલોક ભાગ જાહેર જનતાને ખરીદવા માટે ઓફર કરે, જેને વિમૂડીકરણ કહે છે. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન અહીંથી તમારો શરૂ થાય છે, અહીંથી અંડરલાઈન કરવાનું છે. જાહેર કંપનીના એકમો પોતાની મૂડીનો કેટલોક ભાગ જાહેર જનતાને ખરીદવા માટે ઓફર કરે છે, જેને વિમૂડીકરણ કહે છે. આટલું અંડરલાઈન કરજો અને અહીંયા પ્રશ્ન લખજો, વિમૂડીકરણ એટલે શું? મોસ્ટ આઈએમપી 1 માર્ક. વિમૂડીકરણ એટલે શું? મોસ્ટ આઈએમપી 1 માર્ક. સરકારે પોતાનું વધુ ધ્યાન શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ તરફ ખેંચ્યું. એટલે જો શિક્ષણમાં અને માળખાકીય સુવિધાઓ વધારવા, રોડ રસ્તા બનાવવા સરકારને પૈસા તો જોઈએ ને, એટલે સરકાર ખાનગી કંપનીનો આટલો ભાગ છે, સોરી ગવર્મેન્ટ કંપનીનો આટલો ભાગ ખાનગી કંપનીને વેચી દે. એટલે સરકાર પાસે પૈસા આવે, તેને રોડ રસ્તાની બધું બનાવે. જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના કારણો. હવે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના કારણો એટલે કે સરકારી કંપની હોય, બરાબર છે, તો સરકારી કંપની ફેલ જાય. ઘણી બધી ગવર્મેન્ટ કંપનીઓ હોય, સરકાર સ્ટાર્ટ તો કરે કરોડો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટથી, પરંતુ સરખું મેનેજમેન્ટ ન હોય, એ કંપની ખોટમાં હાલતી. અને શું કારણો હોય? તો જાહેર ક્ષેત્રની નિષ્ફળતાના કારણો છે ને, આ તમને 2 માર્કમાં પૂછાય. તો ગવર્મેન્ટ કંપની હોય ત્યાં અમલદારશાહી હોય, ડિક્ટેટરશીપ હોય, જૂની ટેકનોલોજી હોય, લાંચ રિશ્વત તમને જોવા મળતી હોય, જવાબદારીનો અભાવ હોય, કર્મચારી યુનિયનનો સતત વધારો થતો હોય, રાજકીય દખલગીરી હોય. આ બધા કારણોના કારણે સરકારી કંપનીઓ યોગ્ય રીતે કાર્ય કરતી નથી. એની જગ્યાએ આપણે શું લાવવાનું છે? ખાનગી કંપનીને લાવવાની છે. તો પેલું ખાનગીકરણના હકારાત્મક અસરો, એટલે આને કહેશું આપણે ખાનગીકરણના ફાયદા. શું કહેશું આપણે આને? ખાનગીકરણના ફાયદા. તો જો ગવર્મેન્ટ કંપની તમે ખાનગી કંપનીને વેચી દો
તો શું ફાયદો થાય? સૌથી પહેલો ફાયદો એ થાય કે કાર્યક્ષમતા વધે, રાજકીય દખલગીરી ઓછી તમને જોવા મળે, વસ્તુની ગુણવત્તામાં વધારો થાય, વ્યવસ્થિત માર્કેટિંગ થાય, આધુનિક ટેકનોલોજી આવે. જો આ બધું આનું ઉલટું જ છે. જવાબદારીના ધોરણોની સ્થાપના થાય, હરીફાયુક્ત વાતાવરણનું સર્જન થાય, નવી શોધખોળ થાય, સર્જનાત્મક અને નવી ટેકનોલોજીનો લાભ મળે, ઉત્પાદનમાં સાધનોનો મહત્તમ ઉપયોગ થાય, માળખાકીય સુવિધાનું સર્જન થાય. આ બધા ફાયદા છે કોઈ પણ ગવર્મેન્ટ કંપનીને ખાનગી કંપનીને સોંપો તો. હવે ખાનગીકરણના ગેરફાયદા છે, નકારાત્મક અસરો એટલે આપણે શું કહેશું? ગેરફાયદા. ઉદાહરણ તરીકે તમને સિમ્પલ સમજાવો. દાખલા તરીકે આપણી એસટી બસ છે. એસટી બસનું મેનેજમેન્ટ ગવર્મેન્ટ કરે છે, એની માલિકી પણ ગવર્મેન્ટની છે. તો ઉદાહરણ તરીકે એસટી બસમાં તમે ભાવનગરથી અમદાવાદ જાઓ તો 120 રૂપિયા થાય, ઉદાહરણ તરીકે, કારણ કે ગવર્મેન્ટ એ રેટ નક્કી કરતી હોય. હવે જો એસટી બસનું મેનેજમેન્ટ અથવા એની માલિકી તમે ખાનગી કંપનીને સોંપી દો તો એ લોકો શું કરે? સારી સ્વચ્છતા રાખે, સારા કર્મચારીઓ રાખે, ટૂંકમાં બધી વ્યવસ્થાઓ રાખે. તો એ કોઈ પણ ખાનગી કંપની આ બધું મેનેજમેન્ટ સંભાળે તો ખાનગી કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય? નફો કમાવાનો. એટલે ઈ એસટી બસની ટિકિટ જે ભાવનગરથી અમદાવાદ જવામાં 120 રૂપિયા હતી ને એ 200 રૂપિયા થઈ જાય. એનો મિનિંગ હું થયો, ખાનગી કંપની તમે હોપો ને તો ફાયદો કરી, પરંતુ સામે ગેરફાયદો છે, કિંમતમાં વધારો. તો પેલો ગેરફાયદો શું છે? કર્મચારીઓનું શોષણ થાય. સરકારી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કેવા મજા કરતા હોય, પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા લોકોને પ્રોબ્લેમ હોય. ઉચ્ચ સંચાલકો દ્વારા સતત સત્તાનો દુરુપયોગ થાય, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય, કર્મચારીઓને નોકરીની સલામતીનો અભાવ જોવા મળે, નફાનો વધુ પ્રાથમિકતા આપવામાં અને ગ્રાહકોનું શોષણ થાય. ગ્રાહકોનું શોષણ એટલે કિંમત વધારે. તો ખાનગીકરણની નકારાત્મક ને હકારાત્મક અસરોને કારણે ઘણા બધા જાહેર ક્ષેત્રો સરકારે ખાનગી ક્ષેત્રને સોંપ્યા છે. એટલે અત્યારે તમે જુઓ, ગવર્મેન્ટ શું કરે? એરપોર્ટ એ તે પ્રાઇવેટ કંપનીને આપી દેશે મેનેજમેન્ટ માટે. રેલવેના અમુક ભાગ પણ આપી દીધેલા છે, બરાબર છે. ગવર્મેન્ટની ઘણી બધી કંપનીઓ છે જે પ્રાઇવેટ સંભાળે છે. ઇવન પેલા ભારતની જે ઈસરો હતી, સોરી DRDO છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એ આપણા ભારત દેશના હથિયારો બનાવતી. અત્યારે અદાણી કંપની પણ હથિયાર બનાવે છે. તેનો મિનિંગ શું થાય? સરકારે ઘણા બધા પબ્લિક સેક્ટર છે ખાનગી ક્ષેત્રને સોંપી દીધેલા છે. હજુ 51% ઇક્વિટી મૂડી સરકાર પાસે ધારણ કરેલી હોય. જો જે કંપનીનો 51% કે તેથી વધુ ભાગ સરકાર પાસે હોય ઇક્વિટી મૂડી, તેને કઈ કંપની કહેવાય? એને સરકારી કંપની કહેવાય, બરાબર છે. તો એ સરકારનું મેનેજમેન્ટ ચાલે. આપણે આમાં જોયું ને કે જો આની અંદર 40% અદાણી પાસે હોય, 60% ગવર્મેન્ટ પાસે, તો ગવર્મેન્ટનો આની અંદર પાવર હોય, કોઈ પણ ડિસિઝન ગવર્મેન્ટ કે એમ લેવાય. હવે આની અંદર તમે અહીંયા જુઓ, 90% અદાણી પાસે, 10% જ ગવર્મેન્ટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. તો આમાં ગવર્મેન્ટનું કાંઈ હાલે નહીં, બરાબર. તો 51% થી વધુ શેર જો ગવર્મેન્ટ પાસે હોય ને તો એને ગવર્મેન્ટ કંપની કહેવાય. ટૂંકમાં કહેવાનો અર્થ અહીંયા છે. 1991 સમયગાળામાં ખાનગીકરણને મહત્વ આપવામાં આવ્યું, સતત ઘટ્યું જવા દે. પછી ત્રીજું છે આપણું ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન એટલે કે એવી વસ્તુ કે જે ભારત દેશ છે એ પોતાનો વેપાર વિદેશમાં કરશે ને વિદેશની કંપનીઓ પણ પોતાનો વેપાર કરવા માટે ભારત આવશે. એટલે આવું તમે 10મા ધોરણમાં શીખ્યા હોય. વૈશ્વિકીકરણ એટલે કે આપણા દેશના અર્થતંત્રને વિશ્વના દેશના અર્થતંત્ર સાથે સાંકળવાની પ્રક્રિયા, એને આપણે શું કહેવાય? વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ જ્યારે પણ તમે કરો ને ત્યારે બે શબ્દો યાદ રાખવાના. પહેલો શબ્દ છે આયાત, જેને કહેવાય આપણે ઇમ્પોર્ટ, અને બીજો શબ્દ છે આપણી પાસે નિકાસ, જેને આપણે કહેશું એક્સપોર્ટ. તો જ્યારે બી વૈશ્વિકીકરણનો પ્રશ્ન આવે ને ત્યારે આ બે પ્રશ્નો તમારે યાદ રાખવાના છે, આયાત અને નિકાસ. આયાત એટલે એવી વસ્તુઓ છે જે ભારતની અંદર આવે છે અને ભારત એના પૈસા ચૂકવે છે, બરાબર. એટલે આયાત કરવાથી વસ્તુ આવે પરંતુ ભારતમાંથી પૈસા જાય. નિકાસ વસ્તુ એવી છે જે ભારતમાંથી વસ્તુ જાય છે પરંતુ પૈસા આવે છે.
તો જે દેશની અંદર નિકાસનું પ્રમાણ વધારે હોય ને એ દેશનો વિકાસ થાય, જે દેશમાં આયાતનું પ્રમાણ વધારે ને એ દેશનો વિનાશ થાય. ભારત આ સિચ્યુએશનમાં છે, જેમાં આયાતનું પ્રમાણ વધુ છે, નિકાસનું પ્રમાણ કેવું છે? ઓછું છે. તો અર્થ આપણને શું કીધું છે? જ્યારે કોઈ પણ દેશ વિદેશની કંપનીને પોતાના દેશમાં ધંધો કરવાની પરમિશન આપે અને પોતાનો દેશની કંપનીને વિદેશમાં ધંધો કરવાની પરમિશન આપે એને વૈશ્વિકીકરણ કહેવાય. મિનિંગ શું? ભારતની કંપનીઓ દાખલા તરીકે રિલાયન્સ છે, અદાણી છે, મહિન્દ્રા છે, આ બધી કંપનીઓ પોતાની ફેક્ટરી ભારતની બહાર નાખી શકે અને વિદેશની કંપનીઓ ભારતમાં પણ આવી શકે. દાખલા તરીકે એપલ છે, સેમસંગ છે, માઇક્રોસોફ્ટ છે. તો વિદેશની કંપનીઓને ભારતમાં આવવાની પરમિશન અને ભારતની કંપનીઓને વિદેશમાં ધંધો કરવાની પરમિશન. એને શું કહેવાય? એને કહેવાય વૈશ્વિકીકરણ. આ સમજાય છે દરેકને? ભારતની કંપનીઓને વિદેશમાં ધંધો કરવાની પરમિશન આપવી અને વિદેશની કંપનીઓને ભારતમાં ધંધો કરવાની પરમિશન આપે એને કહેવાય વૈશ્વિકીકરણ. તો ભારતની રિલાયન્સ આવી બધી કંપનીઓ ક્યાં જશે? વિદેશમાં. અને વિદેશની માઇક્રોસોફ્ટ ને એપલ જેવી કંપનીઓ ક્યાં આવશે? ભારત. આને કહેવાય વૈશ્વિકીકરણ. જો અહીંયા ધ્યાન આપજો. પહેલો મુદ્દો, પહેલો થેન્ક યુ. જ્યારે કોઈ પણ દેશ વિદેશની કંપનીઓને અહીંથી આટલું નથી અંડરલાઈન કરો, અહીંથી કરો. વિદેશી કંપનીઓને પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂરી આપે, વિદેશની કંપનીઓ ભારતમાં આવશે અને બીજું પોતાના દેશની કંપનીઓને વિદેશમાં ધંધો કરવાની મંજૂરી આપે, એને શું કહેવાય? એને કહેવાય વૈશ્વિકીકરણ. સમજાણું કે ન સમજાણું? વિદેશની કંપનીઓને ભારતમાં પરમિશન આપવાની, ભારતની કંપનીઓને વિદેશમાં પરમિશન આપવાની, એ છે આપણું વૈશ્વિકીકરણ. તો પહેલાના સમયમાં વૈશ્વિકીકરણ કેવું હતું? ઓછું હતું. અને શરૂઆતમાં વિકસિત દેશોએ બીજા દેશોમાં વેપાર કરવાની શરૂઆત કરીને વિકસિત દેશોએ એવી જગ્યાએ કંપનીઓ સ્ટાર્ટ કરી કે જે દેશની અંદર કાચા માલનું પ્રમાણ વધારે હોય. ઉદાહરણ તરીકે અમેરિકા. તો અમેરિકા શું કરે? એ બાંગ્લાદેશ જેવો એકાદો દેશ ગોતે વિશ્વમાં જેની કરન્સી એના કરતાં કેવી હોય? ઓછી. જ્યાં લેબર કોસ્ટ કેવો હોય? ઓછો. કાચો માલ સસ્તો મળી રહેતો હોય, ત્યાં કુદરતી સંસાધનો વધુ હોય. એ લોકો અમેરિકામાં પોતાની ફેક્ટરી ન નાખે, એ લોકો ઠેઠ બાંગ્લાદેશમાં આવીને પોતાની ફેક્ટરી નાખે, જેનાથી લેબર કોસ્ટ પણ ઓછો આવે અને એના કુદરતી સંસાધનોનો પણ ઉપયોગ કરી શકો તમે. તો વિકસિત દેશોએ પોતાની ફેક્ટરીઓ ક્યાં સ્થાપી? વિકાસશીલ દેશોમાં. જેનાથી વિકાસશીલ દેશોનો પણ વિકાસ થાય, જેના કાચા માલનો પણ ઉપયોગ થાય, એના લોકોને રોજગારી પણ મળે. સમજાણું? તે વૈશ્વિકીકરણ થયું. તો શરૂઆતમાં વિકસિત દેશોની કંપનીએ બીજા દેશોમાં વેપાર કરવાની શરૂઆત કરી, પછી વિકસિત દેશોએ બીજા દેશોની અંદર પોતાનો ધંધો કરવા માટેની પરમિશન આપી. બરોબર છે? અને આથી વૈશ્વિકીકરણની શરૂઆત થઈને પછી વિકાસશીલ દેશોએ પણ આ પ્રક્રિયામાં જોડાયા. ભલે જોડાયા, આપણે કઈ કામનું નથી, આને કાઢી નાખો. ના, ટીક ન કરતા. દેશમાં રહેલી કંપનીઓને પણ વિદેશમાં ધંધો કરવાની પરમિશન મળી. આમ દેશમાં ધંધો ઉદ્યોગની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શરૂઆત થઈ. હવે જો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શરૂઆત થઈ વેપારની અંદર, તો એની અંદર બે પ્રકારની વસ્તુઓ થાય, આયાત અને નિકાસ. તો જે દેશની અંદર વેપાર વધે ને એવી રીતના બીજા દેશોમાં પણ વેપાર વધે, તો બધા દેશો વચ્ચે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય. દાખલા તરીકે અત્યારે તમે જોવો છો કે અમેરિકા ટેરિફ લગાડે છે, બરાબર? તો ટેરિફના કારણે વિશ્વ વેપારને અસર પડે. આપણા દેશની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટના કાયદા હોય એ હાવ હળવા હોય. અમુક દેશો દાખલા તરીકે ચાઇના અને એ બધી જગ્યાએ જાઓ તો એ લોકો પોતાના કાયદા અઘરા કરી નાખે. એટલે તમે એ દેશની વસ્તુ આપણા દેશમાં આવે ખરી, પણ આપણા દેશની વસ્તુને વેચવા ન જાય તો એ બહુ અઘરું પડી જાય. એનો મિનિંગ શું થયું? એ આપણા દેશમાં ધંધો કરી લે, આપણે એને દેશમાં ન કરીએ. આવા ઘણા બધા પ્રોબ્લેમ છે. એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવા માટે WTO ની શરૂઆત થઈ, જેને કહેવાય છે વિશ્વ વ્યાપાર સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. પહેલા આનું સ્થાન ગેટ હતું. પહેલા ગેટ નામની એક સંસ્થા હતી, જેને કહેશું જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. બરાબર? જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. એટલે આ સંસ્થાનો બહુ વધારે પડતું પ્રભુત્વ નહોતું. પછી યુનાઇટેડ નેશનની સ્થાપના થઈને એટલે એને WTO ની સ્થાપના કરી 1995માં. 1 જાન્યુઆરી 1995માં WTO ની સ્થાપના થઈ. જ્યારે સ્થાપના થઈ ત્યારે ભારત એનું સભ્ય હતું. બરાબર છે? તો આનું શું કામ છે? વિશ્વ લેવલે જેટલી પણ સંસ્થાઓ છે એ સંસ્થાઓની વિશ્વ વેપારને લગતી સમસ્યાઓને હળવી કરવી. તો આ સંગઠન સમગ્ર વિશ્વમાં
આ સંગઠન શું કરે છે? સમગ્ર વિશ્વમાં ઉદ્યોગ ધંધોના વિકાસ સાથે સંકળાયેલા પ્રયત્નશીલ કરે છે અને આ સંગઠન પોતાના સભ્ય દેશોના વૈશ્વિકરણમાં આવતા અવરોધો દૂર કરવાના પ્રયત્ન કરે છે. સભ્ય દેશોના વૈશ્વિકરણની પ્રોબ્લેમો દૂર કરે છે. ભારત આ સંગઠનની સ્થાપના થઈ ત્યારથી જ એનો સભ્ય છે. અહીંયા સ્ટાર કરજો MCQ. ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય ક્યારે બન્યું? તેની સ્થાપના થઈ ત્યારથી જ એનું સભ્ય બન્યું. તેથી વૈશ્વિકીકરણની પ્રક્રિયા વધારે સરળ બની. હવે વૈશ્વિકરણની પ્રક્રિયા નીતિના ભાગરૂપે ભારતે ટ્રેડ અંગેના સામાન્ય કાયદો જે ગેટ આપણે ઓળખશું, બરાબર છે? આપણે એક ઓલા લખ્યા હતા ને એમાં એક ગેટ એડ કરી દેજો, કેમ કે આપણા ફૂલ ફોર્મ આવ્યા. આ ફૂલ ફોર્મ ની અંદર એક વધારાનું એડ કરી દેજો, 13મું. જ્યાં તમે લખ્યું છે ત્યાં લખી નાખજો જનરલ એગ્રીમેન્ટ. સોરી, મેં લખેલું જ છે ને? હા, ઓકે, તો વાંધો નહીં. મને એમ તો હું ભૂલી ગયો. તો પેલા ગેટ હતું. આ ગેટનું ફૂલ ફોર્મ યાદ રાખજો, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. આ તમને MCQ માં પૂછાય છે અથવા 1 માર્કમાં પૂછાય છે. તો આ ગેટ પેલા સંસ્થા હતી, એક સંગઠન હતું. એનું સ્થાન પછી કોણે લીધું છે? WTO એ. તો સેવા આપતી અતિ ઝડપી વિકસિત વૈશ્વિકરણ બન્યું અને વૈશ્વિકીકરણના કારણે બેન્કિંગ સેક્ટર છે, વીમો, પરિવહન, સંદેશા વ્યવહાર, આ બધી જગ્યાએ તમને એની મર્યાદાઓ દૂર થાય. એટલે અત્યારના સમયમાં તમે જુઓ, આખી દુનિયામાં તમારે જ્યાં પણ જવું હોય તમે ઝડપથી જઈ શકો છો. દુનિયાની કોઈ પણ વસ્તુ ખરીદી તમે ઝડપથી ખરીદી શકો છો, બરાબર છે? એના કારણે શું થયું? વિશ્વ એક ગામડું બન્યું. તો વિશ્વ એક ગામડું બન્યું, આ વિધાન સમજાવો. 2 માર્ક. વિશ્વ એક ગામડું બનેલ છે, આમ આવશે. સમગ્ર વિશ્વ એક ગામડું બનેલ છે. તો અહીંયા તમે લખો આ વિધાન સમજાવો. 2 માર્ક. આ 2 માર્કમાં તમને પૂછાય વિશ્વ એક ગામડું છે. એટલે કે અત્યારના સમયમાં આખી દુનિયામાં તમારે કોઈ પણ જગ્યાએ વેપાર કરવો હોય તો બહુ સરળ બની ગયો છે. વિશ્વના ગ્રાહક બજાર વિકસિત પામ્યું છે. એટલે કે આખી દુનિયાની અંદર તમે પોતાની વસ્તુ વેચી શકો છો. તમે ભલે ભારતની અંદર વસ્તુ બનાવતો, આખા વર્લ્ડમાં તમે વેચી શકો છો. એનાથી આપણે વિશ્વ એક ગામડું બનેલ છે. ઓકે, નેક્સ્ટ પછી આપ્યું છે વૈશ્વિકીકરણની હકારાત્મક અસરો. એટલે કે આ તમને એવું બતાવે છે વૈશ્વિકીકરણના ફાયદા. શું બતાવે છે ભાઈ? વૈશ્વિકીકરણ થયું તો શું ફાયદા થયા? સૌથી પહેલું, મોટા પાયા પર ઉત્પાદન શક્ય બન્યું વૈશ્વિકીકરણના કારણે. કારણ કે વિદેશની કંપનીઓ ભારતમાં આવી, તે પોતાની ટેકનોલોજી લઈને આવી, પોતાની પદ્ધતિ લઈને આવી. બીજું, હરીફાઈમાં વધારો થયો, જેનાથી શું થયું? ગ્રાહકના હકોનું રક્ષણ થયું. વધારે પડતી કોમ્પિટિશન થઈ તો દરેક કંપની શું ઈચ્છે કે અમારી પ્રોડક્ટ હારામારી બને. અત્યારના સમયમાં તમે જુઓ, મોબાઈલની ઘણી બધી કંપનીઓ છે. તમે ખાલી માર્કેટમાં જાઓ, 7 થી 8 હજાર રૂપિયા લઈને જાઓ તો તમને હારામાં હારો મોબાઈલ મળી રહે. 7 થી 8 હજારમાં. શું લેવા? કારણ કે અત્યારે બધી કંપનીઓને શું છે કે અમારી પ્રોડક્ટ ગ્રાહક ખરીદે, ભલે એ ઓછા પૈસે વેચશે, સારામાં સારી ટેકનોલોજી આપીને. અને આજથી તમે 10 વર્ષ પહેલા જોવો ને તો તમે 1 લાખ રૂપિયાનો મોબાઈલ ખરીદો ને તો પણ એમાં સિસ્ટમ હારી ન આવતી. એ સમયે શું કહેવાય, નોકિયાના મોબાઈલ આવતા 10 થી 15 વર્ષ પહેલા. એ 15 વર્ષ પહેલા નોકિયાનો મોબાઈલ છે ને 70-80 હજારનો એ સમયમાં આવતો, અવડા મોટા બોક્સમાં. પરંતુ એની કમ્પેરિઝનમાં તમે ખાલી 7000 વાળો મોબાઈલ જોવો ને તો એનાથી 1000 ગણી ફેસિલિટી આપે છે. એ શું બતાવે છે? તમને ગ્રાહકને સારામાં સારી વસ્તુ મળી, કોમ્પિટિશન વધારે. આ ફાયદો છે. પછી ગ્રાહકને નવતર અને પરવડે તેવી ટેકનોલોજી પ્રાપ્ત થઈ. નવતર એટલે નવીન, લેટેસ્ટ ટેકનોલોજી. પરવડે એવી એટલે સસ્તી. ગુણવત્તાવાળી વસ્તુ કે સેવાની કિંમતમાં ઘટાડો થયો. રોજગારીની તકોનું સર્જન થયું. દેશના માળખાકીય સુવિધાઓનું સર્જન ઝડપી બન્યું. શિક્ષણનું મહત્વ વધ્યું. નવા ઉદ્યોગોની સ્થાપના સરળ બની. સમગ્ર વિશ્વ એક ગામડું બન્યું અને સરકારની અમલદારશાહી અને તુમારશાહીમાંથી મુક્તિ થઈ. અમલદારશાહી એટલે સરકાર કે એમ જ કરવાનું. તુમારશાહી એટલે કે સરકાર દરેક વસ્તુની અંદર પોતાનો ઓપિનિયન આપે. એટલે સરકારનો હસ્તક્ષેપ અમે કેવો થઈ ગયો?
ઓછું. હવે જો વૈશ્વિકીકરણ લાવો એટલે ઘણા ગેરફાયદા પણ થાય. ગેરફાયદા એટલે શું? સૌથી પહેલા એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજો. દાખલા તરીકે ભારતની અંદર હું એક ગૃહ ઉદ્યોગ ચલાવું છું. ગૃહ ઉદ્યોગ એટલે સમજો કે હું ખાખરાનો બિઝનેસ કરું છું, ખાખરા બનાવવાનો, બરોબર છે. મારે ત્યાં 50 થી 80 લોકો કામ કરે છે ખાખરા બનાવવા માટે, કારણ કે ખાખરા આપણે વણીને બનાવવાના હોય. તો એની અંદર 50 થી 80 લોકોને હું એકલો રોજગારી આપું છું, બરાબર છે. હવે ગ્લોબલાઇઝેશન આવે, વૈશ્વિકીકરણ આવે, તો ચાઇનાના અને જાપાનના ને બધા મશીન આવે, તો એ લોકો એવા મશીન લાવે કે જેની અંદર ખાખરા બધા ઓટોમેટિક બનવા માંડે, બરાબર છે. તો કોઈ વ્યક્તિ ભારતની અંદર એવા મશીન લાવે, ઇમ્પોર્ટ કરે, તો એની અંદર તમારે ખાલી મસાલા ને બધું લોટ ને બધું નાખવાનું. એ એવા મશીન હોય કે જેમાં ખાખરા બની જાય, પેકેટ થઈ જાય, બોક્સ બનીને બહાર આવે. તો જો આવા મશીન ભારતની અંદર આવે તો જે 70-80 લોકોને રોજગારી મળતી હતી બધા બેરોજગાર બની જાય. તો આ ગેરફાયદો છે. નાના ઉદ્યોગોને સૌથી વધારે નુકસાન થાય ગ્લોબલાઇઝેશનથી. બીજું, વૈશ્વિકીકરણ આવે ને તો મોટા ઉદ્યોગ બહુ મોટા બને, નાના ઉદ્યોગ બહુ નાના બને, અને અમુક લોકોને જ ફાયદો થાય વૈશ્વિકીકરણ, જેનાથી આર્થિક અસમાનતા પણ થાય. અમુક લોકો કરોડપતિ બની જાય, અમુક લોકોના ધંધાઓ બંધ થઈ જાય. તો પહેલો ગેરફાયદો શું છે? બજાર વ્યવસ્થાનું કાર્ય મુશ્કેલ બન્યું માર્કેટની અંદર. બીજું, મોજ શોખની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અને વેચાણ જરૂરિયાતની ચીજ વસ્તુઓ કરતા, સેવાઓ કરતા વધારે થયું. એટલે મોજ શોખની વસ્તુઓ વધારે આવી. અત્યારે તમે જુઓ, તમારા જીવનની જરૂરી વસ્તુઓ માર્કેટમાં ઓછી મળતી હશે, મોજ શોખની વધારે મળતી હશે. જેમ કે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, લેપટોપ છે, ગેમિંગ છે, કાર છે, બરોબર છે. આ બધી વસ્તુઓ, થિયેટર છે, આ બધી વસ્તુઓ મોજ શોખની વસ્તુઓમાં આવે. એનું પ્રમાણ વધ્યું. લોકોની માનસિકતામાં ધીમો સુધારો આવ્યો. પછી એક ખંડ કે દેશ કે ખંડની આર્થિક સ્થિતિની અસર અન્ય દેશ ઉપર ઝડપથી થઈ. અહીંયા એક ખંડની અસર બીજા દેશ ઉપર ઝડપથી થઈ, એટલે કે વિકસિત દેશો વધુ વિકસિત બન્યા અને અવિકસિત દેશો વધારે ગરીબ બની ગયા. આવક અને સંપત્તિની અસમાનતામાં વધારો થયો. સતત હરીફાઈને કારણે ઘણી બધી નીતિમત્તાઓનો ભોગ લેવાય. નીતિમત્તાઓ એટલે કે સરકારના નીતિ નિયમોને અહીંયા બહુ ધ્યાનમાં લેવામાં આવતું નથી. લોકો ગમે એમ કરીને માર્કેટિંગ કરીને પોતાની વસ્તુઓ વેચી દેશે. મોટું કદ ધરાવતા એકમોને શું થયું? અહીંયા મોટું કદ ધરાવતા એકમોને વધુ લાભ મળ્યો અને નાના કદના એકમોનો અસ્તિત્વનો સંઘર્ષ, એટલે નાની કંપનીઓ બધી બંધ પણ થવા આવી. પછી કર્મચારીઓ સ્પર્ધાત્મક રીતે નબળા પુરવાર થયા, કારણ કે લેટેસ્ટ ટેકનોલોજી આવે આખી દુનિયાની વિદેશની કંપનીઓ ભારતમાં આવે, તો એ લેવલના માણસો જો, તો એવા માણસો ઇન્ડિયામાં ન હોય તો એ લોકોને કામ કરવામાં મુશ્કેલી પડી. બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતે જે દેશમાંથી શરૂ થઈ હોય તે દેશ પ્રત્યે સામાન્ય રીતે શું રહે? વધુ વફાદાર રહે. ઉદાહરણ તરીકે અમેરિકાની કંપની હોય તે અમેરિકા પ્રત્યે જ વફાદાર રહે. એ ભલે ભારતમાં ઉત્પાદન કરતી હોય, ભારતમાં નુકસાન થાય તો પણ એ લોકોને કોઈ પડી ન હોય, જેનાથી આપણા દેશને નુકસાન છે. વૈશ્વિક સામ્રાજ્ય ધરાવતી કંપનીઓ જે તે દેશની આર્થિક નીતિ પોતાની કંપનીને વધુ અનુકૂળ થાય, એટલે કે જે તે દેશની આર્થિક સ્થિતિ પોતાની દેશને અનુકૂળ થાય તે રીતે દેશમાં રાજકીય પક્ષકારો સાથે ગોઠવણ કરતી હોય. એટલે કે ઉદાહરણ તરીકે એપલ કંપની હોય, તો એપલ કંપનીને ભારતની અંદર ઉદાહરણ તરીકે 50,000 કરોડની એક કંપની નાખવી છે ભારતની અંદર, તો 50,000 કરોડની કંપની નાખવા માટે ભારતની જે સરકાર હોય ને, એ લોકોના જે અમુક નીતિ નિયમો હોય, એન્વાયરમેન્ટને લગતા હોય, તે એમાં પણ સુધારો કરાવી દે. એને કહેવાય રાજકીય પક્ષકારો સાથેની ગોઠવણ. તો અહીંયા આપણું આખું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.